સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। સુરેન્દ્રનગરમાં ધોબી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। ઓબીસીમાં સ્થાન આપવાની માંગ કરવામાં આવી છે। ઓબીસી કેટેગરીમાં સ્થાન મળે તે માટે માંગ કરવામાં આવી છે। ધોબી સમાજના લોકો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટ્યા છે। હાલ જનરલ કેટેગરીમાં હોવાને કારણે સમાજને કોઈ લાભ મળતા નથી। ધોબી સમાજના વિદ્યાર્થીઓ અને લોકોને સરકારી લાભ નથી મળી રહ્યા। ત્યારે સમાજના આગેવાનો દ્વારા ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે। મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। ધોબી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે। અને આજે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ કે અમને વર્ષોથી જે બક્ષીપંચમાં અમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે, જે બક્ષીપંચની યાદીમાં જે ધોબી જ્ઞાતિ 20મા નંબરે આવે છે, એમાં અમે ધોબી મુસ્લિમ છીએ અને એના અમને ધોબી મુસ્લિમનો લાભ મળતો નથી। અત્યારે એકલા ધોબી બેજ ઉપર 20મા નંબર જે યાદી છે એમાં હિન્દુઓને લાભ મળે છે અને અમારા છોકરાઓને લાભ મળતો નથી। બરાબર છે, તો આના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। અને આ પહેલા અમને 2002 પહેલા અમારી પાસે પુરાવો પણ છે કે જે અમને 2002 પહેલા ધોબી બેજ ઉપર અમને બક્ષીપંચના દાખલા આપતા હતા અને 2002 પછી ટેકનિકલ ફોલ્ટ અત્યારે એવું કહેવામાં આવે છે કે ટેકનિકલ ક્યાંક તમારા કે આ ઇસ્યુ બન્યો છે એટલે તમને અત્યારે વંચિત રાખવામાં આવે છે। આના કારણે અમને ઈડબ્લ્યુએસમાં પણ હું અકબરભાઈ જુમાભાઈ શેખ સુરેન્દ્રનગર ધોબી જમાતના પ્રમુખ છું અને અમારે આર્થિક અને સામાજિક રીતે અમને કોઈ પણ જાતના લાભ મળતા નથી અને અમને બક્ષી પંચમાં પણ ગણવામાં આવતા નથી। અમને મુસ્લિમ ખાલી ધોબીનો ઉલ્લેખ છે પણ તેમાં બંનેમાં મુસ્લિમોને ગણવામાં આવતા નથી, તો અમને એ લાભનો પૂરેપૂરો લાભ મળે એ અમને તમને મીડિયા વાળાને જાણ કરીએ છીએ। અને આ જો છે